હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીના વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો માટેના લેક્ચર નંબર 2માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્ન 3.1, 3.2 અને 3.3 એના ઉકેલ લાવેલા છીએ. આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પૈકી 3.4 અને 3.6 એનો ઉકેલ લાવીશું. 3.5નો ઉકેલ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાયમાં જે રકમ આપી છે મેં અહીંયા લખેલી છે. જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. તમે જોઈ શકો છો, તમને બે પ્રક્રિયાઓ આપેલી છે, એટલે કે એક જ પ્રશ્નમાં તમને બે પ્રશ્ન પૂછેલા છે. બે કોષ પ્રક્રિયાઓ માટે પ્રશ્ન પૂછેલા છે. કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવા ઉપરાંત પ્રક્રિયાનો ડેલ્ટા જી અંશ અને સંતુલન અચળાંક પણ ગણવાનો છે. ડેલ્ટા જી અંશ આર એનો અર્થ થશે પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા, એ પણ તમારે શોધવાની છે. અને પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા શોધવાની સાથે તેનો સંતુલન અચળાંક કે પણ શોધવાનો છે. એ ઉપરાંત તમને માહિતી આપેલી છે સીઆર એટલે કે ક્રોમિયમ, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. એ પ્રકારે કેડમિયમ, સિલ્વર અને એફી. હવે કેડમિયમ અને સિલ્વર છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, પણ એફી એટલે કે આયન માટે Fe+3 થી Fe+2નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. તો સૌથી પહેલાં આપણે પહેલા નંબરની પ્રક્રિયા માટે ઉકેલ જોઈએ. તો પ્રક્રિયા સમીકરણ જે આપેલું છે એ પ્રક્રિયા સમીકરણ ફરીથી અહીંયા લખેલું છે. અને આ પ્રક્રિયા સમીકરણ મુજબ ક્રોમિયમ એનું Cr+3માં ઓક્સિડેશન થયું અને કેડમિયમ સીડી, એ કેડમિયમ Cd+2માંથી સીડી એટલે રિડક્શન થયું. આથી જેનું ઓક્સિડેશન થાય એ એનોડ તરીકે વર્તશે અને જેનું રિડક્શન થાય તે કેથોડ તરીકે વર્તશે. એટલે આપણે અહીં લખી દીધું છે. આથી ક્રોમિયમ Cr એનોડ તરીકે, જ્યારે કેડમિયમ સીડી એ કેથોડ તરીકે વર્તશે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર છે E અંશ સેલ બરાબર E અંશ રિડક્શન કેથોડ માઇનસ E અંશ રિડક્શન એનોડ. કેથોડ તરીકે કેડમિયમ છે એટલે આપણે સંજ્ઞાત્મક રીતે લખ્યું છે. એનોડ તરીકે ક્રોમિયમ છે એટલે આપણે સંજ્ઞાત્મક તરીકે એના રિડક્શન પોટેન્શિયલને દર્શાવ્યો છે. કેડમિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.40 વોલ્ટ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને પાઠ્યપુસ્તકમાં જ્યાં સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે ત્યાં આ માહિતી આપેલી નથી. વાસ્તવમાં એ માહિતી આપેલી હશે. તમને જ્યારે બોર્ડમાં પ્રશ્ન પૂછશે અથવા તો અન્ય કોઈ પણ પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારે તમને આ માહિતી આપવામાં આવશે. બીજી વસ્તુ કે તમને પાઠ્યપુસ્તકના પેજ નંબર 71 ઉપર જે EMF શ્રેણી આપી છે એમાં 1, 2 અને આ 3 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. પ્રમાણિત રિડક્શન પ્રક્રિયાઓ આપેલી છે, પરંતુ આ રિડક્શન પોટેન્શિયલ એ તમને ત્યાં આપવામાં આવ્યો નથી. તો મેં અગાઉના લેક્ચરમાં પણ કહેલું છે, પરિશિષ્ટમાં પેજ નંબર 270 અને 271 એના ઉપર પણ તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને લઈ અને EMF શ્રેણી આપેલી છે, એને ધ્યાનમાં લેવી જોઈએ. અને એ જે EMF શ્રેણી તમને આપેલી છે એમાં ઘણી બધી રિડક્શન પ્રક્રિયાઓ છે, પણ તેમ છતાં એ બધી જ પર્યાપ્ત છે એવું કહી શકાતું નથી. પરંતુ મહત્તમ સંખ્યાની એ પ્રમાણિત રિડક્શન પ્રક્રિયાઓ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તે આપેલા છે. આ મૂલ્ય ત્યાં તમને જોવા મળશે, પરંતુ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે ત્યારે રકમની સાથે તમને એ મૂલ્યો આપેલા જ હશે. તો આપણે મૂલ્ય એપ્લાય કર્યા. કેડમિયમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.40 વોલ્ટ, એમાંથી ક્રોમિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.74 જે છે એને બાદ કર્યો એટલે આપણને મૂલ્ય મળશે. આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 0.74માંથી 0.40 બાદ થશે એટલે તમને મળશે E અંશ સેલ બરાબર +0.34 વોલ્ટ. હવે પ્રક્રિયા સમીકરણ તો તમે જોઈ શકો છો કે એક ક્રોમિયમનું +3
ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ક્રોમિયમ થઈને 6 ઇલેક્ટ્રોન ગુમાવશે. એવી રીતે એક કેડમિયમ +2 આયન છે 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કેડમિયમ તટસ્થ બને. તો એવા 3 કેડમિયમ આયનો છે એ ટોટલ 6 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે અહીં આપલે થતી ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 6 લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ડિટેલમાં એનોડ ઉપર થતી પ્રક્રિયા, કેથોડ ઉપર થતી પ્રક્રિયા આવું બધું દર્શાવવાનું હોતું નથી. તમારે પ્રેક્ટિસ દ્વારા પ્રક્રિયા સમીકરણ પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા એ સીધી જ નક્કી કરી લેવાની હોય છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 6. તો ડેલ્ટા G/r માટેનું સૂત્ર આપણે બોર્ડ લેક્ચરમાં જે ભણી ચૂક્યા છીએ એ જ છે. ડેલ્ટા G/r બરાબર -NF E સેલ, એનનું મૂલ્ય 6, F 96500 કુલમ પ્રતિ મોલ છે. તો આપણે 96500 કુલમ પ્રતિ મોલ લખ્યું છે. E સેલનું મૂલ્ય તો આપણે ઉપર શોધ્યું છે એ. વિદ્યાર્થી મિત્રો, એફનું મૂલ્ય તો આપણે યાદ રાખી લેવાનું છે, ગણતરી માટે 96500 કુલમ પ્રતિ મોલ છે. 6 × 96500 × 0.34 કરીએ એટલે આપણને જવાબ મળશે 1,96,860 કુલમ ઇન્ટુ વોલ્ટ પ્રતિ મોલ. પરંતુ કુલમ ઇન્ટુ વોલ્ટ એને જૂલ કહેવાય. આ બાબતની ચર્ચા પણ આપણે કોયડાઓના ઉકેલમાં NCERT લેક્ચરમાં કરેલી છે. એટલે આપણને જૂલ પ્રતિ મોલમાં જે જવાબ મળે છે એને કિલો જૂલ પ્રતિ મોલમાં લખીએ તો છેલ્લેથી 3 આંકડા છોડી અને પોઈન્ટ કરવો પડે એટલે 196.86 કિલો જૂલ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ પૂછવામાં આવે ત્યારે તમે આ જવાબ લાવી દો છો, ત્યાંથી તમે એને કિલો જૂલ પ્રતિ મોલમાં કન્વર્ટ કરતા નથી તો પણ ચાલશે, કારણ કે એવી સ્પષ્ટતા માગી નથી. હવે આ સૂત્રથી આપણે પરિચિત છીએ. ડેલ્ટા G/r બરાબર -2.303 RT log K. આ K એટલે વાસ્તવમાં Kc, એટલે K એટલે સંતુલન અચળાંક છે. તો log K ને કરતાં બનાવીએ એટલે -2.303 RT એ ડેલ્ટા G/r ના છેદમાં જશે. આરનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. K સંતુલન અચળાંક છે. T એ તાપમાન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડેલ્ટા G/r એટલે પ્રમાણિત સ્થિતિનો અહીંયા ઉલ્લેખ થઈ ગયો છે, અહીંયા પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલનો ઉલ્લેખ થઈ ગયો છે. એટલે પ્રમાણિત સ્થિતિનું તાપમાન 298 કેલ્વિન એ જ અહીંયા આપણે લેવાનું થશે. રકમમાં તમને ઉલ્લેખ કરેલો ન હોય તો પણ તમને અહીંથી એનો ખ્યાલ આવી જાય છે. કિંમતો એપ્લાય કરીએ છીએ અને એનું સાદું રૂપ આપીએ છીએ તો log K બરાબર 34.514 log K બરાબર 34.5014 આવો આપણને જવાબ મળશે. પણ K શોધવો હોય તો અહીંથી log કેન્સલ કરવો પડે, તો સામેની સંખ્યાનો એન્ટી લોગ લેવો પડે. તો એન્ટી લોગ ઓફ 34.5014. વિદ્યાર્થી મિત્રો, તમે એન્ટી લોગ જોશો તો 0.50નો 1 કે 4માં એન્ટી લોગ જોવાનો હોય છે. 0.50 1 4 મેઇન ડિફરન્સ. તો તમને 4 અંકોની સંખ્યા મળશે 3173, પણ પહેલો આંકડો છોડીને પોઈન્ટ લખવાનો હોય છે, પોઈન્ટ રાખવાનો હોય છે અને ગુણ્યા કરી અને આ પોઈન્ટ પહેલાંના જે પૂર્ણાંક છે એને 10ના ઘાતાંકમાં લખવાના હોય છે. એટલે Kનું મૂલ્ય 3 પોઈન્ટ એટલે કે સંતુલન અચળાંક Kનું મૂલ્ય એ 3.173 × 10⁻34. હવે વિદ્યાર્થી મિત્રો, કે સંતુલન અચળાંક માટે મેં મોલર ઇન્વર્સ એવા એકમનો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે તમે જ્યારે પણ કોઈ પણ કોષ પ્રક્રિયા માટે કોષ અચળાંકનું મૂલ્ય લાવી દો છો, પછી એકમનો સામાન્ય રીતે ઉલ્લેખ કરવામાં આવતો નથી, પરંતુ એકમનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ક્યાંક JEE નીટ લેવલે પણ એકમને લઈ અને MCQ અથવા તમને કોઈ પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે એને ધ્યાનમાં રાખીશું અને આનો એકમ જેની ચર્ચા અથવા જેની સ્પષ્ટતા 11 સાયન્સની અંદર સંતુલન ચેપ્ટરની અંદર થયેલી છે. તો સંતુલન અચળાંકનો એકમ બરાબર નિપજના એકમ છેદમાં પ્રક્રિયકના એકમ. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રક્રિયા સમીકરણ. નિપજ તરીકે ઘન પદાર્થનો કોઈ એકમ નથી, પણ અહીંયા જે દ્રાવણરૂપી પદાર્થ છે એ છે Cr+3 આયન, એ 2 છે. હવે આ દ્રાવણ છે એની સાંદ્રતા મોલર વિચારવામાં આવે તો મોલરનો સ્ક્વેર થશે. આપણે એને આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. અંશમાં મોલરનો સ્ક્વેર આવશે. નિપજ તરીકે જે હોય એની સાંદ્રતા અંશમાં
અને પ્રક્રિયક તરીકે કેડમિયમ આયનો છે તો એની સાંદ્રતા પણ મોલર આવશે અને એનો સહગુણક 3 છે તો અહીંયા એનો ઘન કરીએ તો મોલરનો સ્ક્વેર છેદમાં મોલરની 3 ઘાત એટલે અહીંયા આપણે એકમ તરીકે લખી શકીએ મોલરની -1 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો આવી કોઈ પણ ચર્ચા જે છે એ 11 સાયન્સની અંદર સંતુલન ચેપ્ટરમાં થયેલી છે। બીજી પ્રક્રિયા તો એનો બીજો મતલબ એ જે બીજી પ્રક્રિયા છે એના માટે ઉકેલ લખે છે પ્રક્રિયા સમીકરણ। અહીંયા જે પ્રમાણે કામ કર્યું છે એ જ પ્રમાણે કામ કરવાનું છે। તો પ્રક્રિયા સમીકરણ Fe2+ આયન પ્લસ Ag+ આયન ગીવ્સ એટલે કે નિપજ તરીકે Fe3+ આયન અને Ag સોલિડ મળે છે। તો પ્રક્રિયા સમીકરણ પરથી ખ્યાલ આવે છે કે Fe+2નું Fe+3માં ઓક્સિડેશન થયું, જ્યારે Ag+નું Agમાં રિડક્શન થયું। એટલે લખ્યું છે કે આ પ્રક્રિયા સમીકરણ મુજબ Fe+2નું ઓક્સિડેશન જ્યારે Ag+નું રિડક્શન થતું હોવાથી Fe ધ્રુવ એનોડ તરીકે અને Ag ધ્રુવ કેથોડ તરીકે વર્તશે। આથી E અંશ સેલ બરાબર E અંશ આ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ છે માઇનસ આ એનોડ Fe+3માંથી Fe+2 એ રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે, જે મૂલ્ય પણ તમને અહીંયા આપેલું છે। તો 0.80માંથી 0.77 બાદ કરીએ, 0.80 એમાંથી 0.77 બાદ કરીએ એટલે E અંશ સેલનું મૂલ્ય એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય એ -0.03 વોલ્ટ મળશે। હવે પ્રક્રિયા સમીકરણ મુજબ તમે જોઈ શકો છો આ પ્રક્રિયા સમીકરણ Fe+2માંથી +3 થાય છે એટલે ઓક્સિડેશન આંકમાં 1નો જ વધારો છે। Ag+1માંથી Ag બને છે એટલે ઓક્સિડેશન આંકમાં 1નો જ ઘટાડો છે। એનો અર્થ કે આપલે થતી ઇલેક્ટ્રોનની સંખ્યા n = 1 થશે। તો ΔG અંશ R એટલે પ્રક્રિયાનો પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર બરાબર -NFE અંશ સેલ તો n = 1 F 96500 કુલમ પ્રતિ મોલ E અંશ સેલ 0.03 વોલ્ટ। તો એ જ પ્રમાણે એકમો જે અહીંયા આપણે સ્પષ્ટતા કરી છે એની એ જ છે। તો આપણને ΔG અંશ Rનું મૂલ્ય મળે છે -2895 જૂલ પ્રતિ મોલ। હવે સંતુલન અચળાંક K હોય તો log K બરાબર ΔG અંશ R અપોન -2.303 RT। આપણે આ સૂત્ર પ્રમાણે જે આ સૂત્ર લાવ્યા છીએ એ સૂત્ર સીધું ઉપયોગમાં લીધું છે। બધી કિંમતો આપણે એપ્લાય કરીએ છીએ તો log K નું મૂલ્ય મળે છે 0.5074। હવે આપણે K શોધવા માટે સામેની જે સંખ્યા છે એનો એન્ટીલોગ લેવો જોઈએ। તો એન્ટીલોગ ઓફ 0.5074 તો 0.50નો 7/4માં એન્ટીલોગ લઈએ તો આપણને 4 અંકો મળે છે 3217। તો પહેલો આંકડો છોડીને પોઈન્ટ કરવાનો હોય છે। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે એકમ મોલર ઇન્વર્સ એવું લખ્યું છે। તો તમે પ્રક્રિયા સમીકરણને જુઓ, પ્રક્રિયક તરીકે નિપજ તરીકે જે પણ છે એ સ્પીસીઝમાં ફક્ત એક જ આયન છે એટલે મોલર છેદમાં મોલર ગુણ્યા મોલર। તમે જોઈ શકો છો આપણે આ રીતે સમજાવીએ છીએ નિપજની સાંદ્રતાનો એકમ, તો નિપજની સાંદ્રતામાં એક જ આયન છે તો મોલર। પ્રક્રિયકની સાંદ્રતાના એકમો છેદમાં લખવાના છે તો પ્રક્રિયક રૂપે બે પ્રક્રિયકો આયનો જ છે તો બંનેની સાંદ્રતાને મોલર વડે દર્શાવીએ તો 1 મોલર કેન્સલ થશે તો 1 મોલર એને આપણે મોલર ઇન્વર્સ તરીકે લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો આવી સ્પષ્ટતા કરવાનું કારણ એ JEE નીટ છે, કારણ કે JEE નીટ લેવલે કયા સ્વરૂપના પ્રશ્નો આવે એનું કોઈ નક્કી હોતું નથી। વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે આ પ્રશ્ન નંબર 3.4 છે, પરંતુ હવે આપણે પ્રશ્ન નંબર 3.5ને બદલે પ્રશ્ન નંબર 3.6 સમજાવી રહ્યા છીએ। પ્રશ્ન નંબર 3.5 એને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજાવીશું। બટન સેલ, વિદ્યાર્થી મિત્રો બટન સેલ આપણા આ ચેપ્ટરના NCERT લેક્ચર 31ને રિવાઇઝ કરીએ તો એની અંદર મર્ક્યુરી સેલ વિશે આપણે સમજાવેલું છે અને ત્યાં આપણે એવો ઉલ્લેખ કર્યો છે કે મર્ક્યુરી સેલ છે એને પણ બટન સેલ કહી શકાય। આપણા કાંડા ઘડિયાળની અંદર શ્રવણ યંત્ર એટલે કે સાંભળવા કાન પાછળ લગાવવાનું જે યંત્ર આવે, સાંભળવાની તકલીફ હોય એવા લોકોને ઉપયોગ કરવાનો હોય તો એ બધા જે યંત્રો છે એમાં આવો બટન સેલ વપરાતો હોય છે। તો અહીં લખ્યું છે બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે
તેમાં નીચે મુજબની પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા મર્ક્યુરી સેલની નથી. અર્થ કે બટન સેલ તરીકે ફક્ત મર્ક્યુરી સેલ છે એવું નથી, અન્ય પણ સેલ છે જે બટન સેલ તરીકે ઉપયોગી છે. તો એમાંથી અન્ય જે કોષો છે એમાંનો એક કોષ આપ્યો છે જેમાં પ્રક્રિયક તરીકે ઝિંક સોલિડ છે, Ag2O સોલિડ છે અને પાણી છે, અને નિપજ તરીકે Zn2 પ્લસ આયન છે, 2Ag સોલિડ છે અને 2OH માઇનસ આયનો છે. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી અંશ આર અને ઈ અંશ સેલ શોધવાનો છે. અહીંયા જે છે કે ઈ અંશ સેલ શોધવાનો પ્રમાણિક કોષ પોટેન્શિયલ અને ડેલ્ટા જી અંશ આર શોધવાનો એ પ્રશ્નો છે, પરંતુ સંતુલન અચળાંક શોધવાનો પ્રશ્ન નથી. તો આપણે આગળ વધીએ. તમને અહીંયા આ મૂલ્યો આપેલા છે. ઈ અંશ Ag2O/Ag એનું મૂલ્ય 0.342 વોલ્ટ આપેલું છે અને Znનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ. આ મૂલ્ય જે છે એ મૂલ્ય એ આપણી જે ચેપ્ટરની અંદર EMF શ્રેણી આપેલી છે એમાં છે જ. આ Ag2O/Ag વાળું જે મૂલ્ય છે એ આપણા પરિશિષ્ટમાં પણ આપેલું નથી. આ મૂલ્ય એ તમને પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમને આપવામાં જ આવશે. ઘણી રેફરન્સ બુકમાં આ મૂલ્ય 0.344 વોલ્ટ આપેલું છે અને મોટાભાગની રેફરન્સ બુકમાં 0.342 વોલ્ટ આપેલું છે. તો આપણે અહીંયા 0.342 વોલ્ટ લીધેલું છે. ઉકેલ માટે સૌથી પહેલાં આપણે જેમ અહીંયા લખેલું છે એ પ્રમાણે પ્રક્રિયા સમીકરણ પરથી કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું અને તેના આધારે કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે એની ચર્ચા કરેલી છે. તો સમીકરણ ફરીથી લખેલું છે અને તમે જોઈ શકો છો કે Znનું Zn2 પ્લસ એમાં ઓક્સિડેશન થયું અને Ag2O, હવે આ Ag2O છે એમાં Agનો ઓક્સિડેશનાંક +1 છે અને અહીંયા Ag બને છે એટલે આનું રિડક્શન થયું એમ કહેવાય. એટલે લખ્યું છે કે પ્રક્રિયા સમીકરણ મુજબ ઝીંકનું Zn2 પ્લસમાં ઓક્સિડેશન જ્યારે Ag2Oનું Agમાં રિડક્શન થતું હોવાથી Zn એનોડ તેમજ Ag2O એ કેથોડ થશે. આથી ઈ અંશ સેલ બરાબર ઈ અંશ જે કેથોડનું રિડક્શન પોટેન્શિયલ છે એની સંજ્ઞા અહીંયા લખી છે, માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ છે તેની સંજ્ઞા આપણે અહીંયા લખી છે. એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીએ એટલે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે. મૂલ્ય 0.342 એ આપણને આપેલું છે કેથોડનું રિડક્શન પોટેન્શિયલ અને એમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલને બાદ કરીએ છીએ તો આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે મૂલ્ય આપણને 1.102 વોલ્ટ મળશે. જો આ મૂલ્ય તમને 0.344 વોલ્ટ આપે તો તમને આ મૂલ્ય 1.104 વોલ્ટ મળશે. હવે પ્રક્રિયા સમીકરણ મુજબ આપલે થતી ઇલેક્ટ્રોન સંખ્યા n બરાબર 2. તો તમે જોઈ શકો છો Znમાંથી Zn+2 બને તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એવી રીતે Ag2Oમાં Agનો ઓક્સિડેશનાંક +1 છે તો +1માંથી ઓક્સિડેશનાંક 0 બને એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે, પરંતુ એવા 2 Ag છે અને 2 Ag 2 ઇલેક્ટ્રોન મેળવી અને એ તટસ્થ Agમાં રૂપાંતરિત થશે. એટલે આપણે અહીંયા આપલે થતી ઇલેક્ટ્રોનની સંખ્યા 2 n બરાબર 2 લખીએ છીએ. આથી ડેલ્ટા જી અંશ આર બરાબર -NF ઈ અંશ સેલ nનું મૂલ્ય 2 ગુણ્યા Fનું મૂલ્ય 96500 કુલમ પ્રતિ મોલ ગુણ્યા ઈ અંશ સેલનું મૂલ્ય 1.102 વોલ્ટ ગુણાકાર કરીએ તો 2,12,686 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ પ્રતિ મોલ. કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ, એવું આપણે સ્પષ્ટતા કરી છે. તો આપણને આ જૂલમાં મળ્યો. હવે હું આને 10ની ઘાતાંકના સ્વરૂપે દર્શાવું તો આમાં ક્યાંય દશાંશ ચિહ્ન નથી, તો પહેલો આંકડો છોડીને મારે દશાંશ ચિહ્ન દર્શાવવું હોય તો પોઈન્ટ પછીના 5 આંકડા છે એટલે કે દશાંશ ચિહ્ન છેલ્લે હોય ત્યાંથી 5 આંકડા ડાબી બાજુ ખસવું એમ ગણાય અને તેથી 10⁵ લખાય. પરંતુ આને નજીકતમ સંખ્યામાં લખીએ તો આપણે 2ના બદલે 3 લખી શકીએ, કારણ કે 5થી મોટી સંખ્યાઓ છે જેને કેન્સલ કરી આપણે 2ની બદલે 3 લખી શકીએ. વૈજ્ઞાનિક અંકન પદ્ધતિ અર્થસૂચક સંખ્યા 2.13 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ થશે અને એને જો મારે કિલો જૂલમાં દર્શાવ્યું હોય તો 10⁻³ વડે ગુણીએ એટલે એ 10⁵ થશે. એટલે ડેલ્ટા જી અંશ આર બરાબર -2.13 ગુણ્યા 10⁵ કિલો જૂલ પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, આ અહીંયાથી આપણે આ મૂલ્ય દર્શાવ્યું છે એ નિયરલી દર્શાવેલું છે એવું આપણે ધ્યાનમાં રાખીશું. ટૂંકમાં આપણે કિલો જૂલમાં એને કન્વર્ટ કરીને દર્શાવવું જરૂરી નથી. આપણે ફક્ત જૂલ પ્રતિ મોલમાં એ મૂલ્ય દર્શાવીએ તો પણ
ત્યાં સુધીનો જવાબ એ યોગ્ય જ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.